દાહોદના આદિવાસી લોકો છે તે રોડ રસ્તા પર આવ્યા છે અને ચૈતર વસાવાનું તે સમર્થન કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના આ કાર્યકરો છે તે ચૈતર વસાવાના જેલવાસને લઈને હવે આક્રમક બન્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને નર્મદાની સેશન કોર્ટે વનકર્મીને મારવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે। આ કેસમાં અલગ અલગ બીજી ગંભીર કલમો પણ છે, જેમાં હવામાં ફાયરિંગનો પણ મામલો છે, ખંડણીનો પણ મામલો છે। ચૈતર વસાવા છે તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકો છે તે અત્યારે આ જેલમાં બંધ છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટી અત્યારે ચૈતર વસાવા છે તેમના સમર્થનમાં રોડ રસ્તા પર ઉતરી છે। જ્યારે વિપક્ષના નેતાઓ વારંવાર દાવો કરી રહ્યા છે કે અત્યારે તમે ચૈતર વસાવા છે તેનું સમર્થન કરી રહ્યા છો, પરંતુ ચૈતર વસાવાનો કેસ ચાલી રહ્યો હતો તે સમયે તમે કેમ કંઈ ન બોલ્યા, કેમ તમે કોઈ સારો વકીલ ન કર્યો। અત્યારે આમ આદમી પાર્ટી કેવળ ને કેવળ રાજકારણ કરી રહી છે, આદિવાસી લોકો છે તેમને ભોળવી રહી છે અને જે પ્રકારે દાહોદના જે દ્રશ્યો સામે આવે છે તે પણ જુઓ। અંધા કાનૂન તો આજે 2 વર્ષની અંદર જ આ બધો કેસને રફે દફે કરવામાં આવે છે। એવા ગુંડા તત્વો અને જે ધારો કે બીજેપીના બી જે બધા મોટા મોટા જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે ગુંડાઓ છે એ ગુંડાઓને કેમ બક્ષવામાં આવે છે ને આમ આદમી પાર્ટીના એમએલએને જે ચૈતર વસાવાભાઈને એમને જ કેમ આજે સજા કરવામાં આવે છે। મેં એવું માનું છું કે જંગલ રાજ એ જંગલ જે સાચવે છે એ આદિવાસી સાચવે છે, કંઈ જંગલ કર્મચારીઓ સાચવતા નથી। મારા ખટંબાની ગામની જમીન 35 વીઘા જમીન જંગલે લઈ લીધી છે અને ખોટા ખર્ચા કરી અને કરોડો રૂપિયાનું એ કરે છે। એ સરહદભંગમાં ગયા છે 1980માંથી, તોય છતાં જો કશું કંઈ કરતા નહીં અને સરહદભંગમાં છે તોય છતાં બળજબરજસ્તી ખટંબાની જમીન 35 વીઘા જમીન લઈ લીધી છે। એટલે આ અંધા કાનૂન છે। એટલા માટે હું કહું છું કે આજે અમારો આ જે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાભાઈને જલ્દી ન્યાય મળે અને તરત એમને છોડવામાં આવે। આમ દાહોદમાં પણ આજે લોકો છે તે રોડ રસ્તા પર આવ્યા છે અને ચૈતર વસાવા છે તેમનું સમર્થન કરી રહ્યા છે। ચૈતર વસાવા પણ અનેક વખત દાહોદ જઈ ચૂક્યા છે અને દાહોદના લોકોના પણ તે પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે, જો કે હવે તે જેલમાં બંધ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।